પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિનોરના સાંધલીમાં ગરીબોના આવાસના નામે છેતરપિંડી, લાભાર્થીઓની યાદીમાં નામ ન આવતા ભાંડો ફૂટ્યો। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાંધલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી આવાસ મંજૂર કરાવી આપવાના બહાને રૂપિયા વસૂલ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે એક અરજદારે સિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસર ગુનો નોંધવાની માંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। સિનોર તાલુકાના સાંધલી ગામે રહેતા જુનેદભાઈ હમીદભાઈ રાઠોડ દ્વારા સિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે। અરજી મુજબ સાંધલી ગામના ભૂપેન્દ્રભાઈ ગોહિલે વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસનો લાભ આપવાની ખાતરી આપી હતી। અરજદારના જણાવ્યા અનુસાર એક આવાસ માટે ₹5,000 લેખે કુલ 5 આવાસ માટે ₹25,000ની રકમ ગામની એક અનાજની દુકાન ખાતે દુકાનદારની હાજરીમાં ભૂપેન્દ્રભાઈ ગોહિલને આપવામાં આવી હતી। જોકે તાજેતરમાં સાંધલી ગ્રામ માટે આવાસ લાભાર્થીઓની યાદી જાહેર થતાં તેમાં અરજદારનું નામ સામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ અરજદારે ભૂપેન્દ્રભાઈ ગોહિલનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મુલાકાત માટે ઉપલબ્ધ ન થતા તેમજ ફોન કોલનો પણ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હોવાનું અરજદારે અરજીમાં જણાવ્યું છે। વધુમાં અરજદારે આક્ષેપ કર્યો છે કે ભૂપેન્દ્રભાઈ ગોહિલ પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પૈસા પરત માંગતા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું ને રૂપિયા પરત નહીં આપવાની વાત કરવામાં આવી હતી। અરજદારે પોલીસને રજૂઆત કરી છે કે ગામમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે, પોતાની મહેનતની કમાણી પરત મળે તેમજ અન્ય લોકો સાથે આવી પ્રકારની છેતરપિંડી ન થાય તે માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અરજીમાં ઉચ્ચારવામાં આવી છે। હાલ સમગ્ર મામલે સિનોર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। સબાભાઈની દુકાને આપણે 25,000 રૂપિયા ભલાભાઈ સરપંચને આપેલ છે। એક આવાસના 5,000 રૂપિયા કઈને લીધેલ છે, પણ એમાં આપણી આવાસ આ વખત 89 આવાસ આવી છે ગ્રાન્ટની અંદર, પણ અમારું નામ આવ્યું નથી। એ રીતે એ લોકોએ 25,000 રૂપિયા લીધેલ છે। હવે પૈસા પરત આપવા સબાભાઈને કીધું, સબાભાઈ કહે તું 25,000 રૂપિયા ભલાભાઈથી લઈ લે, પણ ભલાભાઈ કહે છે કે હું સબાભાઈ જોડે વાત કરીને પતાવી દઈશ, પણ આ બે જણ 25,000 રૂપિયા આપવાનું નામ લેતા નથી। આજે મહિનાથી મને ચળવે છે, એટલા માટે મને એટલું જ છે કે મારા પૈસા મને પરત મળે, મારે આવાસ જોતી નથી। શું નામ છે આપનું? જુનેદભાઈ। રહેવાનું સરલી નવી નગરી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।